હુઈ ગઈ હતી ભાઈ અને ખાતા ખાતા હુઈ ગઈ હતી હૈસમાં ખાવા પડે. હા સવારમાં ભાઈ અને ચણા ખાય છે ચેપેલા છે ને. ઓકે તો આજના દિવસમાં એવો પ્લાનિંગ છે. દાદા જે દેશમાંથી આવ્યા છે ચિત્તલથી ઘણા દિવસથી આવી ગયા છે, પણ આજે બપોરે એને જમવાનું છે. કેટલા બધા દિવસથી પ્લાનિંગ થતું હતું, પણ એને સુરત આવવાનું થાય એટલે એટલી બધી જગ્યાએ મમ્મી ઇન્વિટેશન બોલાવે દાદાને, એટલે બધી જગ્યાએ જવાનું હોય. પણ આજે આપણે ફાઇનલી વારો આવી ગયો. આજ બપોરે અહીંયા આવવાના છે. બધાથી નાશ પાડે છે, પણ આપણે બહુ કીધું તો કે આવે હાદું બનાવજો થાય એવું એની બાજુથી વિચારવીને તો એને બધી જગ્યાએ બહાર જવાનું થાય અને બધી જગ્યાએ ફૂલ ડીશ જ બનાવે, કેમ કે દાદા આવતા હોય એટલે સારું બનાવવું પડે. મહેમાન આવતા હોય તો અને કંઈક આઈટમ રાખવી પડે, રસ મઠ્ઠો આ તે. પછી દાદાને રોજ નું થતું હોય, સામે વાળા ઘરને એવું હોય. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સાથે સપના ડીશ રેડી થઈ ગઈ. જય યોગેશ્વર. હાલો ડીશ રેડી થઈ જાય, ફટાફટ ચણા ખાવા માટે બેસી જાવ અને તેમાં હું લીંબુ નીચવીશ અને જયમાં પછી મળું. ગાઈસ તો બપોરનો સમય થઈ ગયો છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. ભાઈ આવવાનું થોડુંક મોડું થઈ ગયું, 1 વાગી ગયો. હું ને ફઈ સાથે હતા, પણ ફઈ સામે મળવા માટે વયા ગયા. જુઓ ચાલો ઉપર જઈએ અને પછી જો કે ફઈની વાટે ઉપર ફઈને લાગી જાય વાર, હું જાઉં ઉપર. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર. સોરી ભૂલાઈ ગયું, આવતા છે દાદા. જય યોગેશ્વર. મારે જોશમાં ભૂલાઈ ગયું, અનેરી ઉતી ભૂલાઈ ગયું. તો હલવા મળી, લાઈટ થઈ ગઈ. સર હું ફટાફટ બંધ કરી દઉં, હોવા દઈએ પછી પડું. બોલાઈ ગયું, ખબર નથી, જાઉં ઉઠી ગઈ બેઠી થાય. અરે આવીને હું મોટે મોટે જય સ્વામિનારાયણ કહું. હવે ઉડા ટ્રાય કરીએ. હોઈ જાવ, હોઈ જાવ. હા જો દાદાની એન્ટ્રી થઈ ગઈ. વાહ ધીમે બોલજો ભાઈ, આપણે બધા ટેવ છે. હું મોટેથી વાત જઈ તમને કીધું તો અનેરી ઊંધી થઈ સેમ તે કર્યો. મેં લાઈટ શરૂ કરી, પંખો બંધ કર્યો, જો આ ડોકાણી. હવે રહેવા દે, સાકી ગઈ. બે વાર થયું આવું. હવે અત્યારે જમવામાં છે શાક, રોટલી, ફાડા લાપસી છે અને ખમણ. અને આ મમ્મી એકવાર ખબર તમે સ્કૂલમાં જમવા આવ્યા, અમે હોસ્ટેલમાં હતા, તમને વાલી મીટિંગ હતી એટલે એ લોકોને જમવાનું હોય. પછી તેમાં પછી વાત થઈ, આપો દાદાને પીરસવા તમને કહી દઉં. તો જેમાં પછી વાત થઈ તો મારથી બોલાઈ ગયું ખાડા લાપસી હતી. પછી કે ફાડા લાપસી, એક દાડા 2 ભાગ પીરા હોય ફાડા લાપસી. 4 થી મને સમજાવડે, બાકી મને પેલા ખાડા લાપસી કહેતો. આવું થતું ભાઈ તો જમીને ફ્રી થઈ ગયા છીએ. દાદા ચણાનું ક્યાં પોઈગું દેહમાં? બહાર નીકળ્યા ઉડા થયા. દાદા આપણે અત્યારે શું છે ખેતીમાં વાવ્યું? શેણા, લસણ, તમે વાવવી છે. ઓકે, એટલે 3 પાક લેવા. 3 પાક લે. મોંઘા પડે દાદા. કે સડા થાય ની ખાવા આવજો એમ. દાદા મોંઘા પડે. એ ચણા મીઠા બહુ હોય ને. હા 1500 આઈના તમે ચણા ખાવ ને મોળા લાગે તમને. ઈ તો ન્યાના તો મીઠા લાગે. ચણા બહુ. હું અત્યારે આપણે શું છે ખેતીમાં? આપણે ખેતીમાં બસ કપાસ હવે બધું કાઢી નાખ્યો, થોડોક રહ્યો છે કાઢવો. પાણી વાળી જમીન છે ને તમારે તો? નહીં પાણી વગર નથી. એવું છે? ઉનાળામાં કઈ નથી વાવતા, આરામ કરો. લિથિયમ બેટરી તો દિવસ વહી જાય. ટાઈમ આ ઉનાળામાં ટાઈમ વહી જાય. જ બધા ખેતર રિપેર કરવાનું હોય, ખેડી કરવાની હોય, ટાઈમ તોય ઘટે અમારે. એનું કામકાજ તો ચાલુ ને ચાલુ. ત્યાં કામ ધીમે હાલે. ત્યાં મજૂર એકદમ ન મળે, 8 દિવસ મળે. એકવાર તમે એનો રોજ એની ઘરે જાવ ને 8 દિવસ એકવાર આવે. પણ તારે જો ને કુવા છે ને ઉનાળામાં આમ એક્ટિવ જ હોય, એવું નહીં કે આ પાક કાઈ નથી તો આમ નવરાય, એવું નથી. બધું કામકાજ ચાલુ છે. મકાન રિપેરિંગ હાલે. હો પગ દુખે? બધા મકાન રિપેરિંગ કરવાના છે. પગ ને એવું કઈ દુખે આમ કે તમને? મને આ ગોઠણ એક દુખે ને, હવે જે બાજુ ગાડી ચાલુ કરી ને એ બાજુ પગ. ટુ વ્હીલમાં તો હવે તમે છે ને એનો વાલ બદલાવો કે ગાડી બદલાવો. ગાડી બદલાવી પડશે, એમાં સેલ્ફ નથી આમાં. હા એવું છે.
ચાલો ભાઈ મમ્મીએ ભાથું રેડી કરી દીધું છે. સરસ સરસ ગાઈસ, આપણી ચેનલમાં 1 2 3 4 મહિના પછી આમ તો કયો ને તો રેસીપીનો વિડીયો આવ્યો. આમ તો ડેઈલી વ્લોગ જ આવતા હોય, પણ આજે ડેઈલી વ્લોગ સાથે મિક્સ રેસીપીનો વ્લોગ શૂટ જવા થઈ રહ્યો છે. એની રેસીપી છે આજે સપના રેડ ઊંધિયું, રેડ ઊંધિયું. ગ્રીન કલર નું ઊંધિયું તમે જોઈ લીધું. આજે આપણે આપશું રેડ કલર નું. રેડ એટલે આમ ઓલું લાલ નાખવાનું. કલર. હા શું કહેવાય, કલર નાખવાનો. ચટણી નાખવાની. ઓકે, ચટણી આપણે જ. આદુ મરચીથી વઘારવી, આપણે ચટણીથી વઘારવાની. ઓકે સરસ. તો પેલા તો કઈ કઈ વસ્તુ છે ઈ કહી દે ઊંધિયું બનાવવા માટે. રીંગણા છે, બટેકા છે, રતાળુ છે, સુરણ છે, શક્કરિયાનું કટકી છે, અને આ બધી પાપડી, ચોળી, વટાણા અને ગોળી વાળવાનું મને રેસીપી આપી હતી, પણ મેં એકચ્યુઅલી એમાં બનાવી નાખ્યું છે. ગોળી બની ગઈ છે. હા હા તે વાંધો આમાં નહીં. નાખ્યું છે ધાણા, મેથી, ચણાનો લોટ, થોડીક એવી ખાંડ, થોડીક ચટણી અને મીઠું. અને મરચા. મરચા નહીં, નાખ્યા છે મરચાં ને? ન હોય. મરચા નથી. મરચાં ન હોય. ઓકે સરસ. એટલે આ ગોળીનું છે આ. હા, ઈ ગોળી ઓકે. વાળવાની છે, શાકમાં નાખવાની છે. લસણની ચટણી છે, ઇન્ડિયન મસાલા છે, મસાલા એક્સ્ટ્રા પ્રો છે. આ છે લસણ, લીલું લસણ, આ ધાણા અને એક મરચી. મરચી આમ જ મૂકી સોપીસ ને. મરચી એમને જ બોલાવા આવી હોય કે નહીં, ધાણા આપણે લેવી ને ત્યારે મસાલા વાળા આપે, મરચું, આદુ ને એવું બધું કટકો કટકો 10 રૂપિયા નાખી પુળે એમ આવી જાય. નાખી. સારું લ્યો. લીમડો ને એવું. ઇન્ડિયામાં આવું બધું મળે છે, બહાર તો બધું અલગ અલગ લેવું પડે. એક હું હમણાં વિડીયો જોતો હતો, ધાણા પુળી કઈક 100 રૂપિયાની થતી હતી એમ. અહીંયા આપણને ફ્રીમાં આપતા હોય. કઈ કન્ટ્રી હોય ખબર નહીં, પણ ભાવ લાગે. ચાલો રેસીપી શરૂ કરશું. કેવું બધું ગોઠવેલું હોય વ્યવસ્થિત ખાનામાં. નવા ફર્નિચરમાં બધું હવે ખાના જ હારા હારા એન્ટિક આવી ગયા છે. હવે આપણું તેલ આવી ગયું છે. પહેલા તો આપણે છે ને બધી શાકભાજી તળી લઈશું. તો જો રીંગણા ફ્રાય થઈ ગયા છે, હવે નાખી દેશું બટેકા. સુઈ ગઈ ને રી પક્કો. ના ના, તું કે થોડી ગઈ ને તે ઉડાઈ. ફાઇનલી બટેકા તળાઈ ગયા છે. હવે લઈ લીધું છે રતાળું. ગાઈસ તો ફાઇનલી બધા શાકભાજી હજી આ બાકી કે હજી દાણા બાકી. અચ્છા એ તો એવું બહુ છે. ફૂટે. લાગુ ભાગવાનું એમ ને મારે. તો ઉડે બહુ. ધીમે બોલું એવું થયું તું બહાર આવી લાગ્યું મને. તારે હોય છે કે થોડીક વાર ઉડાય એને. ભાઈ જે લોકો છે ને લીલા શાકભાજી નો ખાતા હોય ને એને ઊંધિયું ખાઈ લેવું. આ બધું ભાઈ અલગ અલગ બધામાંના ગુણો હોય, અલગ અલગ આમાં પ્રોટીન બનાના ને વિટામિન એવું મળતું બધું હોય. નાખે. હા? બનાના ન ખાય, પછી ઘણા આખા કાંદા ને એવું બધું નાખે, પણ અમે લોકો બનાના ને એવું નથી ખાતા એટલે અમે નથી. ઓકે, હવે ઘરમાં સ્વીટ ઓછું ખાય છે. બધા સ્પાઈસી લવર છે તો ઊંધિયું ખાઈ લેવાનું. તમારા બાકી ડીશમાં જો ક્યારેક આ આવે છે ને પાપડી, વટાણા, ગુવાર ને એવું બધું મિક્સ કરીને નાખ્યું. અલગ. આમાં ભીંડોય ન ખાય, તુરિયાન કટકા ન ખાય. ઊંધિયું એટલે બધા શાકભાજી તમને ભાવે ને એટલે બધા શાકભાજી નાખી દેવાના. હા, તમારે ઊંધું જોઈને નાખી જ દેવાના. જો હું તમને બતાવું છું, આ ઉડે ને ઈ જે ફૂટ છે એ ફૂટો જો પેલો જ. આને જો આવી રીતના ઢાંકી દેવાના. જો કદાચ તમને દેખાતો હોય તો છાટા જોવો છે ને, જોજો ઉડે, જોજો બળતી નહીં. પછી ઊંધિયું સાઈડમાં. આને બોઇલ કરી લેવાય, પણ આ તો અમે ફ્રાય કર્યા તો ટેસ્ટ બેસે. નકર આને પાણીમાં નાખીને તપેલીમાં છીંદું ઢાંકીને બોઇલ કરી લેવાનું. ઓકે, જો છાટા તારી પાસે જ આવે છે. આમાં છે ને કોતરા જુદા થઈ જાય ને જે બોઇલ કરીને નાખી ને કોતરા જુદા ન થાય. આમાં કાણા પડી દીધા હોત તો ફૂટત નહીં. કેટલા દાણા હોય એકમાં કાણા કેમ પાડવા જાય? હું ક્યારનો નવરો બેઠો હતો, આ બધું ફ્રાય થઈ જાય બેઠો હતો, કીધું તો પાડી દે. આપણે ગોળીનો મસાલો રેડી કર્યો તો એ પણ આપણે જો ફ્રાય કરવા મૂકી દીધી છે ગોળીને. ભાઈ ટીવીમાં આપણો બ્લોગ શરૂ થઈ ગયો જુઓ. આપણે ગ્રેવી માટે કાંદા ને ટમેટા લઈ લીધા છે. પેલા આપણે કાંદા ને ટમેટાનો વઘાર કરશું. ટૂંકમાં હવે શાક બનવાનું શરૂ થઈ ગયું એમ થયું ને. તો નાખવા જતી તો પાછું શું યાદ આવી ગયું? રાઈ જીરું. રહી જીરું પેલા નાખી દેવાનું એમ. હા, થોડુંક એવું જીરું નાખવું. તેલ ક્યાં આવ્યું છે? એમાં એવું થયું મેં તળીને પાછું સીધું તેલ જ ઓલું કરી દીધું, મૂકી દીધું. ઓકે, ચાલો હવે નાખશું કાંદા. સ્વાદ પ્રમાણે હળદર, ધાણા જીરું, મીઠું. હવે આપણે થોડીક વાર છે ને ગ્રેવીને ચડવા દેશું, પછી લસણવાળી ચટણી એડ કરશું. શું થયો? હો જાગી ગયા હે? જો લે, જો માછલી આકાશમાંથી જમીનમાં. પાણીમાંથી તમે એક ગઈ માછલી હવે આકાશમાં. ગઈ અનેરી ક્યાં ગઈ? જો અનેરીના હાથ જોવો તમે. હા, વહી ગઈ ને. હા, જો સામે ટીવીમાં અનેરી જ આવે. હા, અને લોકો તો ઇન્સ્ટાગ્રામ ખોલે, ફેસબુક ખોલે એટલે ખોખર આવે.
ઘણા એવું થતું છે તમારે થાય છે કે નહીં પણ કહેજો એકવાર જોજે ફૂટી જાય અને પાછું આગ લાગશે બળી દાવું તું એને આગી રાખ ને ગેસ ગેસથી આગળ રાખજો. જાય ઓલે રૂમમાં લઈ જા અને એકવાર તેડી લે અને સપના ભાઈ હું છે ને શૂટમાં બહુ સારો લાગુ બને એવું લાગે અંદરથી ગ્રેવી થોડી ઘણી ચડી ગઈ છે તો આપણે મેશ કરી લેશું થોડુંક એટલે બારીક થઈ જાય આપણી ગ્રેવી ચડી ગઈ છે તો હવે એમાં છે ને આપણે લસણ વાળી ચટણી એડ કરી દેશું અને આ છે ઊંધિયાનો મસાલો એ મસાલો એડ કરી દીધો છે. ગ્રેવી ચડી ગઈ છે હવે આપણે એમાં બધું ફ્રાય કરેલું શાકભાજી એડ કરી દેશું. ગરમ નથી લાગતું નહીં ઠરી ગયું. ફાઇનલ વઘાર માટે લાલ ચટણી લઈ લીધી છે. કેવું મસ્ત લાગે જોવામાં કલરે કલર ધાણા જીરું લઈ લીધું છે. થોડી કાશ્મીરી મરચી એડ કરશું જેથી કલર સારો નીકળે. લીલું લસણ પણ ઉપરથી એડ કરી દેશું. વઘાર કર્યા પહેલા જ એડ કરી દેવાનું છે તો વઘાર સારો એવો હોય છે. આપણું તેલ પણ રેડી થઈ ગયું છે. આમ જો હાચે મસ્ત બીને શું સપના લીલું શાકભાજી ભાઈ જેને ભાવતું હોય ને લાલ ચટાકેદાર. ચટાકેદાર ભાઈ ઘણી વાર ઊંધિયું ન ભાવતું હોય પણ એની મેકિંગ પ્રોસેસ તમે જોઈ લ્યો ને તો તમને ભાવાય લાગે. એટલે ઘણી વસ્તુ ઘણી વાર ન ભાવતી પણ મેકિંગ પ્રોસેસ જોઈ લે તો ભાવવા લાગે. અને ઘણી વસ્તુ સપના એવી થાય ઘણું ભાવતું હોય પણ એની મેકિંગ પ્રોસેસ જોઈ લ્યો ને તો ખાવ તો બંધ થઈ જાવ તમે. જેમ કે પાઉં છે, ખારી છે, પફ છે. મેકિંગ પ્રોસેસ હા ખાલી ક્યારેક ખાઈ લે પણ મેકિંગ પ્રોસેસ જોઈએ નથી ને. સોસ બનતા જોઈ જાવ તમે સોસ ખાતા બંધ થઈ જાવ. તો બધાને ખબર જ હશે કેવા ટમેટા એ લોકો યુઝ કરતા ઈ છે કેરીનો રસ બનતા જોઈ જાવ ખાતા બંધ થઈ જાવ. એની સાથે તમે ઘણી વસ્તુ એવી છે કે લગ્નમાં વેલકમ ડ્રિંક બનતા જોઈ જાવ ખાતા બંધ થઈ જાવ. સોડા કોઈ પણ ઠંડુ પીણું મેકિંગ પ્રોસેસ જોઈ લ્યો તમે તો એને પીતા બંધ થઈ જાવ. સારા માણસને સમજો તો પછી તો આપણું બધું ઊંધિયું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે ને હવે આપણે ઉપરથી છે ને ધાણા એડ કરી દે. હા તમારો સ્વભાવ જ એવો હોય કે હાલે હાલે કાંઈ ન થાય કાંઈ ન થાય પછી તમે ગમે એવું મેકિંગ જોવો તો તમે ખાવો જ તે પણ એવો સ્વભાવ હોય કે ના ના આવું બધું તો શરીરમાં નુકસાન કરે. એકચ્યુઅલી મેં શ્વાસ ખાવાનું બંધ ક્યારથી કર્યું હતું આજથી 4-5 વર્ષ પહેલા અમારે દર વખતે નવરાત્રિમાં અમારા પાર્કિંગમાંથી નાસ્તાનું વિતરણ થાય તો એકવાર થયું એવું બનવા સંજોગ થોડોક સોસ ઢોળાઈ ગયો અને અમારી લાદી જે આવે ને શું કહેવાય ચોરી કલર તો નહીં તતડી ગઈ આખી અને ઉડી ગયો કલર જે હતો ને બધો આજની તારીખ સુધી ડાર્ક છે. એટલે પછી મેં પપ્પા અને ભાઈ એમ નક્કી કર્યું કે આ સોસ ખાલી પડ્યો કલાક સુધીમાં આવું થઈ ગયો તો આપણે ખાવી છે તો કેટલું ખરાબ હશે કેટલા લેવલમાં એમાં ટમેટા તો હશે જ નહીં. પછી ત્યારથી બંધ કરી દીધો. ફાઇનલી બની ગયું સપના. ઓકે તો આપણું ઊંધિયું આ બાજુ રેડી થઈ ગયું છે. ચાલો સાંજે મહેમાન છે ત્યારે જોઈન્ટ થઈશ. હાલમાં હું જાઉં છું હવે ઓફિસે બરાબર. ઓફિસે જાઉં કામે લાગું. આજે એકચ્યુઅલી છે સન્ડે એટલે ટ્રાફિક શોપે ફૂલ હશે. રેસીપી ઘણીવાર એટલે નો આવતી હોય કેમ કે આમાં મેકિંગ આ લાગતું હોય તમને કદાચ મેં રેસીપી તમને બતાવી છે 1.5 મિનિટમાં બરાબર 1.5 મિનિટ કે 2 મિનિટ પણ 2 મિનિટની નો બની હોય બનવા વાર લાગી ગઈ હોય મારે અહીંયા હાજર રહેવું પડે એટલે રેસીપી એમ ઓછી આવે. બધા શાક બનાવવા હેલા પણ ઊંધિયું બનાવવા છે ને બધું ફ્રાય કરવાનું પાછું ઈ ફ્રાય કરીને પછી વઘાર કરવાનું એટલે થોડીક વાર લાગી જાય પણ આવું છે. ચાલો હવે સાંજે મળો. પાછું અલગ અલગ બધું ફ્રાય કરવું પડે અલગ અલગ બધું હોય દાણા ને એવું અલગ કાઢવું પડે બધી શાકભાજી અલગ કાઢવું પડે કેમ કે અમુક શાકભાજી નાખીને તો તેલ પાછું પડી જાય તો પાછું તેલ આવવા દેવાનું પછી બીજી શાકભાજી નાખવાની. એકચ્યુઅલી હું હંમેશા બ્લોગમાં વાત કરતો તમારે હારે જોઈને બોલતો હોય. આજે જરાક હું આમ સામે જોઉં છું કેમ કે મારી નજર આમ છે ને શેરીમાં વહી જાય છે. શેરીમાંથી કોઈક આવે જાય છોકરાઓ નીચે જો આ બધા બાળકો રમે છે તો એના ઉપર નજર વહી જાય છે. સામે બેઠા છે ન્યા નજર મારી ન્યા વહી જાય છે. ડિસ્ટર્બ થાય છે થોડું બાકી તમારી સાથે જ હું જોડાયેલો હોઉં. ગાય સાંજ પડી ગઈ છે અન્નેરી સુઈન જાગી કે કેવું છે. આવો બા બધા જય શ્રી કૃષ્ણ. વાહ વાહ હા એ બધા મહેમાન આવ્યા કે નહીં કે મારે હોવું નથી. હા એને એમ હોય ને બધા મને રમાડે આજે જાય ને ખાલી જોવે ને એટલે કે આવી ક્યાં આવ્યા પપ્પા? પપ્પા આવ્યા. હા ગાઈસ તો મસ્ત જમી લીધું છે. 1 નંબર શાક બન્યું હતું 2 વખત મેં લીધું અને રોટલી ઓછી અને શાક આમ જાજુ લઈને ખાધું મજા આવી ગઈ. હે પૂરી પૂરી ખાધી મેં પણ મને શાક વધુ
તળેલું કરતા હું પૂરી રોટલી વધુ ખાઉં સમજાણું તો સ્પેશિયલ તઈ એટલે અનેરી તઈ જો ને હુતી હતી ને પછી જાય ગઈ તો એવી રીતના હતું. હવે અનેરીને ત્યાં લઈને અમે થોડીક વાર હુતી હતી, અડધું શાક બનતું તો એ હુતી હતી અને અડધું શાક બની ગયું તો એ જાગી ગઈ હતી. અને અત્યારે એને લઈને બેઠા છે, અત્યારે બધા સપનાની બધા જમવા બેઠા છે. આવો માહોલ છે, ઈ રેમાં કરે છે બસ. અને સામે બીજો જોવે છે એક કઈક ડુગી ડુગી ડમ ડમ એવું કઈક સોંગ વાગે અને અનેરીની જોવાની બહુ મજા જોયા જ કરે. જો આ ટાઈપના કાર્ટૂન આવે, હવે તમે જોયું ને બંધ થઈ ગયું જેવું છે એડવર્ટાઈઝ આવી, આવું થાય મજા આવે ત્યાં એડવર્ટાઈઝ આવી જાય. આવો શાળા ભાઈ આવો, સ્કીપ કરી દઉં, હાલો કરી દઉં. હવે નેક્સ્ટ સોંગ આવ્યું, આ કઈક નવું છે, અલગ અલગ બધું આવ્યું. અચ્છા ઈ છે, હા કૃષ્ણ ભગવાન ની આવ્યા. छोटी छोटी गैया छोटे छोटे गुड़ જો મારી સાળી, અમારો સાળો, અમારો સાળો, આ અનેરી. हमारी दिकरी हाँ बच्ची है मेरी बच्ची पता नहीं क्या क्या देख रही है. ચાલો ગાઈસ તો ફાઇનલી ઘરે જઈએ છે અને હા સપના ફઈને આટો તો આ ટીવી હાલે છે, સ્પેશિયલ જોવે છે. કઈ જોતા હતા ઈ કે ગાવ તમારે દરરોજ કરવાનું મહિના તમે ક્યારે જોયો? આજ જોયો વિડિયા કે આગળ જોયા જ ક્યારે મને વિડિયા? ના કેતો તો હમણે ઈ કે તે ઓલો સળિયો હા આપણે ગયા હતા હા 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 તે એવું કોનામાં જોયું તમે? કોના ફોનમાં જોયું? અચ્છા એવું છે. તો આ એને અમે જે પ્રસંગ હતો ને બતાવ્યું છે એવી. હા આનો બર્થડે હતો કે નહીં ત્યારે કેક કાપતા છે ને ઈ છે આ. બધા આવ્યા ને, રોજ આવે, સવાર 9 વાગે આવી જાય, યાદ રાખજો દરરોજ સવાર 9 વાગે. જો અનેરી ને આવી. અચ્છા ઈ ભાઈ હા 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 કોઈ ઓલો બળદ પાવા જતા. ઓકે ભાઈ આપ ચિત્તલ ના વિડિયા જોયા હોય ને તો વાડીએ જઈએ ને ભાઈ લેવી તે ભાઈ ગાડી ઉભી જ રહી. હા હા તો ઈ ભાઈ તો અત્યારે હારું ઓલો હું જમરૂખ ને નવું નામ મળ્યું જોયું હું? વગડિયાની વાહ. અચ્છા એવું છે. હા હા ઈ વગડિયાની વાયવત કહેવાય પણ એ રતન પાણી પાતી ઢાંઢા ને કાયમ ઈ ફઈ એમાંથી પાણી હારી હારી બધાને પાતા. હા હા ઉપર કઠોળો તો ને સી ઢાંઢા બાંધો પગે બે ઉતરીને પાણી ભરી આવતા. એવું કાઈ નહીં, ચાલો હવે જઈએ. હાલો અનેરી એને આવી છે ઊંઘ હવે. હવે નહીં ટાટા તાતા જાવ ગમે ના જાવ આલે યાર આલે જબરો કાપો આલે આવ કંટાળી ગઈ આલો મમ્મા વાપો ના ફૂલ એટલે ફૂલ ઊંઘમાં છે ઈ. યાદી ના પડે બીજે પછી ના પાડશે ના થાય. અહીંયા તું એ તો બાર હવે જાવી એટલે આવે. હવે આવશે. જમરૂખ ખાવા ગઈ હતી. અચ્છા ત્યાં નહીં જ છો ચા નહીં જ છે. તમારે બેહવું પડશે ઘરે ખાઈ ત્યાં લગી એનો જબરો કોઈ સીડીએ ખવાડવી પડશે તમારે આવે કોઈ પાઈ નો ગઈ કોકા પાઈ ગઈ. હાલો આલે આલે ઈ જતા તો પાકેટ માં નાખજો કાલ પાકી જાય. જાવ હાલો લ્યો અમે લઈ જાય ઓલું ભાથું મળી ગયું હોય, આ તો ઓલું લગન થાય ને વિદાય વખતે આપે. આને હવે મેં તને આજ કીધું તું હવે જબરો કાપી દીધું આલ્યો હવે અમે નાઈ આલે લઈ જવાનું છું. નાખ દે ઠેલામાં નાખ દે આપણે. ત્યાં ચાલ ઠેલો લાવો લાવો ટાટા કીજો હવે ટાટા નાઈ આ લઈ જવાનું કે ટાટા લાવો લાવો કે અમે પીર ગાઈસ અત્યારે છે ને ઘરે પાવર ગયો છે. આ શું કરો છો? શું પણ તમે જો ભાઈ અનેરી છે ને આવી રીતના હાલે. ભાઈ આ બધા પાવર ક્યાં બહાર વીએ ભાઈ. સીબી વાળાને ફોને કરી દીધો અમે ચિંતન બાંધા
પાછી જોવે ને આમ બાજુમાં નીકળે ને કોઈ નથી શાંત છે બિચારી. મમ્મી આવો લાડો હારો પવન આવે લાડુ પકડે. અરે રે મજા આવી ગઈ. ઈ તો પીના ઊભી હતી ને મારે બહુ દાંત કરે. નાનું છે પણ નાનું બચ્ચું છે યાર. વાહ ભાઈ વાહ. ભાઈ અનેરીની એક્શન છે યાર. પહેલી વખત કોને કહી દઈ વ્લોગમાં. તને આવડતી હતી કરતો અનેરી કેમ હાલે? હું કેમ હાલું કરતો? મને હાલે નહીં દાંત આવો બાકી હાલે ના હવે 3 વાર કર્યું એને જોયું. બસ કરો નહીં આ પછી એમ કહે સામે વાળા આવું જ કરે અનેરી કરતો મમ્મી કેમ હાલે ઈ તો કયો. અનેરી મોટું કેમ કરે મમ્મી તો ઈ આ વ્લોગ ઈ મોટી થાય ને જોશે આ બધું જોયે ઈ. અત્યારે એને સમજ નથી પડતી. અને રીધિ આપણા વ્લોગ જ નહીં જોતી હોય. એના ટૂંક સમયમાં ઘરમાં પ્રસંગ આવે છે એટલે વ્લોગ ન જોવે. અને હેઠે મૂકો તો હાલે છે કે નહીં? અને હેઠે મૂકો તો હાલે છે? મૂકો તો ના ના ભાઈ હવે ઈ છે ને ઠાઈકી છે. લાડો લાડો કરે. લાડો એના પપ્પા કઈ નો કરે. મમ્મી એમ કરે લાડુ લાડુ તે લાડુ 2 ફૂટ આપ. એન પપ્પા હું કરે? એન પપ્પા કાઈ ને આ એવા સાવી નાખીને હાલો લાડુ કેમેરો જ કાઢે સીધો લાડુ. આમ જો અનેરીના દાદા કેમ કરે. અને દાદા રેડી હો ભાઈ. રેડી માણા સાયકલ લઈને ઓફિસે લઈ જાય રમાડે. બસ સાયકલ આવતી હોય ને તો સાયકલ માંથી હારો પવન આવે ને જો 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 શેરીમાં છે ને કે ફૂલ અંધારું છે. પાવર વહી ગયો છે. ક્યાં તો વહી ગયો છે. હા તમારે પાવર છે અમારે પાવર છે. મારા સસરા ને હતો કેમ કે ઇન્વર્ટર છે એટલે તમને આઈડિયા નહોતો. જો ત્યાં લાઈટ થઈ એટલે એના કપડા ને પહેર્યા ને એટલે ઈ વહી ગયો. અલગ અલગ જાત ચાલો ગુડ નાઇટ સુવા જઈએ. આ ટીંગાડેલું છે. અનેરી ખોઈ ગઈ ક્યાં ગોતવાનું? અનેરીને તો જીવાય ક્યાંય નો મળે. છોકરી અમારા ઘરે આવે ને તાર કઈ ગોતો આવી જવાનું પણ ભાગે ભાઈ એટલે આમ સપના ક્યાં છે લાડુ ઉપર આવું ચાલ જાય લીવર મારી આ કોને ઓલું પર્સ નો વાયર હતું આજે ટીંગાડો વાળો નો આવ્યો ફાળો હું એક્શન કરી એનો ફાળો લાવો વાળા એવા છે કેટલા છોકરા લગાવો ગાડી ચાવી તે લીધી તો બરાબર. ફૂલ એટલે ફૂલ એટલે ફૂલ છે ને ઊંઘમાં છે. થાકી ગઈ છે ફૂલે ફૂલ. ઓય 100%. હાલ થઈ ગયું. એકવાર પાણી પાઈ દો એને. હા કઈ જ એકવાર આમનો સ્ક્રીનશોટ પાડી લેજો જેને જેને જરૂર હોય એને. મારા પાસે બહુ બધી કોમેન્ટો મેસેજ આવે છે. એક આમનો સ્ક્રીનશોટ જેને જોઈ લઈ લેજો ને એક હું મંદિર બતાવી દઉં. ચાલો તો અમારું મંદિર ભાઈ જેને જેને સ્ક્રીનશોટ પાડવું પાડી લેજો. આ ખૂબ એટલે ખૂબ લાંબુ મંદિર છે. કાચ છે. કેવો લાગશો? સરસ લે ચશ્મા પેટા જો બારના. આવી રીતના તમે સોસાયટીમાં રહેતા હોય તો કેવો ફાયદો થાય ખબર કે પાવર જાય કે કોઈ પણ આકસ્મિક સંજોગો આવે ને ત્યારે બધા ભેગા થઈ જાય. આજ કેવું અત્યારે તમે જોયું નોટિસ કર્યું પાવર ગયો તેના બધા બાળકો અને બેનો છેલ્લે જેન્ટ્સ હતા બસ બધા બહાર વી આવે અને વાતુચીતું કરીને મોજ કરે. એમ તો આ સમયને જીવી શકે એ આ ટાઈપમાં થાય. હા પછી બંગલા ટાઈપ સોસાયટીમાં ને એમાં બધા આવું બધી મોજ ના થતી હોય. પાવર જાય તો પછી બધા ભેગા ન થતા હોય. આવું આવું છે. અને નીચે જ છે. આ એકચ્યુઅલી હું ઊભો ને અમારો પ્રકાશ છે. બાકી જો બધી બાજુ અંધારું. સામે હશે ઇન્વર્ટર સામે હશે. બાકી ફૂલ અંધારું. સામે જે લાઈટ દેખાય છે ને બાળકો ઊભા છે રમે છે. આખા વરાછામાં કે પાવર નથી. અમે બિલ્ડિંગમાં એક જ મકાનમાં
અમારે ઉત્તરાયણમાં છે ને ડીજે બહુ ઓછા લાગે, કેમ કે એક તો ડીજે નો ભાવ દેવાનો, ભાડે લાવવાનો, અને એની હાથેથી એક જનરેટર એમાં લાવવું પડે, તો એનો ભાવ દેવાનો, એની સાથે ડીઝલ પેટ્રોલ વાળું લાવી તો એનો ભાવ દેવાનો, એટલે એટલો ખર્ચો કોઈ જે પોષી શકતા હોય એ જ કરે, એટલે આમાં ઉત્તરાયણમાં ઓછું વાગે અને ઉત્તરાયણ દિવસે પાવર બહુ જાય. કતાર ગામમાં ને એમાં જ્યાં જ્યાં ઓલો ટોરેન્ટ નો પાવર છે ને ત્યાં ઉત્તરાયણ ગમે વાર હોય ત્યાં પાવર ન જાય, એટલે ત્યાં એ બાજુ ઉત્તરાયણમાં ડીજે બહુ વાગતા હોય. અહીંયા નથી હોવાનું. મારા ખાટલા મળી ગયો, મારા ખાટલા બહુ લેવાના. ના ના મારા પાસે જ આવશે હમણાં, મમ્મી પાસે. ભાઈ સપનાને આપી વિદાય. ભાઈ વ્લોગ નું ટાઇટલ જ છે સપના. જયારે અહીંથી ગઈ ને ત્યારે ભાઈ માહોલ બહુ બધો ઇમોશનલ થઈ ગયો, તો બધા રોવા મળ્યા હતા. વ્લોગ ઉતાર્યો છે, જોતા આવજો. ત્યારે સપના આણો ગઈ ને ત્યારનો વ્લોગ હશે, મને એક્ઝેક્ટ યાદ નથી આવતો પણ હા એક વ્લોગ ઉતાર્યો તો બધા ઇમોશનલ થઈ ગયા હતા, એવું બધું યાદ છે. જોતા આવજો. અત્યારે બાજુમાં સજેસ્ટ કરું છું, ખબર ને આજે મારી આંખને શું થયું છે, આમ યાર તમારે આંખ નથી મળાવી એકદમ બાજુમાં જ વહી જાય છે. કઈ નહીં, આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.